હાય ગાઈઝ, આજે આપણે ઢોકળાનું એવું પ્રીમિક્સ બનાવીશું કે માત્ર તમે 2 જ મિનિટની અંદર પ્રીમિક્સ રેડી કરી શકશો અને તમને ગમે ત્યારે ઢોકળા ખાવાની ઈચ્છા થાય એટલે સમજી લો કે 10 મિનિટની અંદર તો આપણા ઢોકળા બની અને તૈયાર થઈ જશે. તો એ બનાવવા માટે માપ પણ એકદમ સહેલું છે. તો સૌથી પહેલાં તો એક બાઉલ લેશું અને આપણે આ બધા લોટ છે એ ચાળીને લેશું. તો કોઈ પણ એક કટોરી સેટ કરી અને અડધી કટોરી ભરી અને મેં ચોખાનો ઝીણો લોટ લીધો છે. તમને એકદમ આસાનીથી કોઈપણ કરિયાણા સ્ટોરની અંદર મળી જાય એવો આપણે ચોખાનો ઝીણો લોટ લીધો છે. અડધું બાઉલ છે અને એનાથી ડબલ એટલે કે આખું બાઉલ ભરી અને ચણાનો ઝીણો લોટ જે આપણે સેવ ગાંઠિયા અને ભજીયા પકોડામાં ઉપયોગમાં લઈએ છીએ એ જ લોટ આપણે એક બાઉલ ભરીને લીધો છે. અને આપણે આ લોટને સારી રીતે ચાળી લેવાનો છે. ચણાના લોટમાં શું થાય કે થોડું ગાંઠાનું પ્રમાણ વધારે હોય છે, એટલા માટે થઈ અને આપણે એમને ચાળી લેશું. અને જેટલો આપણી પાસે ચણાનો લોટ છે એમનો ડબલ એટલે કે 2 બાઉલ ભરી અને આપણે રવો લીધો છે. રવો ફાઇન લેવાનો છે, શક્ય હોય એટલો ઝીણો સૂજી આપણે લેશું. આ બંને આપણે એમની અંદર એડ કરી દઈશું અને આપણે એમને સારી રીતે ચાળી લેવાનું છે. જો માપ એકદમ સહેલું છે. ચોખાનો લોટ અડધું બાઉલ હતું, એમનાથી ડબલ એટલે કે આખું બાઉલ ભરી અને ચણાનો લોટ હતો અને 2 બાઉલ ભરી અને રવો લીધો છે. તો બસ આ માપ એકદમ આસાનીથી યાદ રહી જશે. અને હવે આપણે આમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું. તો લગભગ 1.5 ચમચી જેટલું મેં નિમક છે આમની અંદર એડ કર્યું છે. અને 1 ચમચી ભરી અને હળદર પાવડર લીધો છે. અને 4 ચમચી ભરી અને એમની અંદર સાકરનો પાવડર લેશું અથવા તો ખાંડનો પાવડર લેશું. આપણા આ ઢોકળા છે એકદમ સરસ ખાટા અને મીઠા ટેસ્ટવાળા તૈયાર થશે. તો બસ હવે આપણે આમની અંદર ચપટીક હિંગ એડ કરી દેવાની છે. અને હવે આ મિશ્રણને પ્રોપર આપણે મિક્સ કરી હલાવીને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જો એકદમ સારી રીતે મિક્સ થાય અને તમે કોઈ પણ વાસણની અંદર એરટાઇટ બરણીની અંદર ભરી અને તમે આમને લગભગ 1.5થી 2 મહિના સુધી સ્ટોર કરી અને તમને જ્યારે પણ ઢોકળા ખાવાની ઈચ્છા થાય એટલે સમજી લો કે 10 મિનિટની અંદર તો તમે ઢોકળા બનાવી અને એન્જોય કરી શકશો. ન તો આપણે એમની અંદર આથો નાખવાની જરૂર છે કે ન કોઈ બીજું પીસવાની જરૂર છે. તો બસ એકદમ સરળ રીતથી આપણા ઢોકળા છે એ બની અને તૈયાર થઈ જશે. તો એક બરણી ભરી અને આપણો લોટ છે એ તૈયાર થઈ ગયો છે. પ્રીમિક્સ છે આપણું ઢોકળા માટેનું એકદમ સરસ રેડી થઈ ગયું છે. તો ઢાંકણ ઢાંકી આપણે એમને સ્ટોર કરી અને રાખી દઈશું. અને અત્યારે હું તમને ઢોકળા પણ કરી અને બતાવું. તો એમના માટે થઈ અને 1.5 બાઉલ ભરી અને આપણે જે પ્રીમિક્સ રેડી છે એ 1.5 બાઉલ ભરી અને પ્રીમિક્સ લઈ લેવાનું છે. હવે એમની અંદર આપણે સ્વીટનેસ એડ કરી છે. તો એમની સામે ખટાશ માટે થઈ અને 1 બાઉલ ભરી અને ખાટું દહીં લીધું છે. અને હવે આપણે આખું બાઉલ ભરી અને પાણી લીધું છે. એમાંથી આપણે પાણીની જરૂરિયાત લાગે એ પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેશું. તો લગભગ આપણે આમની અંદર અડધી કટોરી જ પાણીની જરૂરિયાત રહેશે. અને જુઓ આપણે આ આપણું બેટર છે એકદમ લમ્સ ફ્રી થવું જરૂરી છે, ગાંઠા ન રહે એનો ખાસ ખ્યાલ રાખવાનો છે. એટલે આપણે સારી રીતે કોઈ પણ ફોકની મદદથી અથવા તો આ રીતે હેન્ડ બીટરની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું અને આપણું આ રીતનું બેટર છે એ તૈયાર કરી લેવાનું છે. હું તમને બતાવું તો જો એકદમ પાતળું પણ નથી અને વધારે પડતું જાડું પણ નથી. જો આ રેસ્ટ માટે આપણે આમને 5 થી 7 મિનિટ માટે રાખી દઈશું એટલે શું થશે કે સૂજી છે એ સરસ ફૂલી જશે અને એ વધારે મિશ્રણ છે એ ઘટ થઈ જશે. તો આપણે આમને 5 થી 7 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈએ. અને જોઈ શકો છો તમે કે આપણે પાણીની જરૂરિયાત છે અડધું બાઉલ જ રહી છે. હવે લગભગ 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ચૂક્યો છે. તો આપણે બેટર છે ચેક કરી લઈએ કે જેટલું હતું ઘટ એમનાથી પણ થોડુંક વધારે ઘટ થઈ ગયું છે. પણ આટલું પરફેક્ટ છે ઢોકળા માટે. આટલું બેટર છે એ ઘટ રહેવું જરૂરી છે. જો વધારે પડતું પાતળું હશે તો ઢોકળા છે એ ચીકણા થશે અને આનાથી વધારે ઘાટું હશે તો ઢોકળા છે જોઈએ એટલા સોફ્ટ નહીં થાય, પોચા નહીં થાય. તો બસ પરફેક્ટ વાસણમાં ચોટે એટલું જાડું હોય એટલે એ સરસ માપનું છે. હવે આપણે આમની અંદર ખાવાનું સોડા અથવા તો ઈનોનો ઉપયોગ આમની અંદર કરી શકીએ. તમે બેમાંથી કોઈ પણ છે એ લઈ શકો છો. તો અડધી ચમચી જેટલું એડ કરી અને 2 ચમચી જેટલું ખાવાનું કોઈ પણ તેલ છે એડ કરી દઈશું. અને 1 લીંબુનો રસ, અડધા લીંબુ જેટલો રસ છે એ પરફેક્ટ થઈ જશે કારણ કે આપણે આગળ દહીં પણ યુઝ કર્યું છે. તો બસ અડધા લીંબુનો રસ આમની અંદર એડ કરી દઈશું એટલે સારી રીતે સોડા છે એ પણ એકદમ એક્ટિવ થઈ જશે અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ આ મિશ્રણને. અને લાસ્ટમાં જ આપણે સોડા કે ઈનો એડ કરવાનો છે જેથી કરી અને આપણે એ એક્ટિવ થાય તો સીધું આપણે એમને સ્ટીમ કરીએ એટલે એમની કુકિંગ પ્રોસેસ છે ચાલુ થઈ જાય. તો પહેલેથી જ તેલથી ગ્રીસ કરેલી ડીશ છે તૈયાર રાખી હતી એમાં આપણું બેટર લઈ લઈશું.
તો લગભગ આટલા બેટરમાંથી આપણી મીડિયમ સાઇઝની જો ડીશ હશે તો 2 ડીશ ભરાઈ અને ઢોકળા તૈયાર થશે. એટલે લગભગ 3 વ્યક્તિ તો આરામથી ખાઈ શકે એટલા ઢોકળા છે એ બની અને તૈયાર થઈ જશે. હવે આપણે વધારે એમને એટ્રેક્ટિવ લુક આપવા માટે થઈ અને ઉપરથી લાલ મરચું પાવડર ભભરાવી દઈશું. બિલકુલ ઓપ્શનલ છે. જો તમને તીખાશ પસંદ ન હોય તો તમે કાશ્મીરી મરચું પણ યુઝ કરી શકો છો, અધરવાઇઝ તમે એમને સ્કીપ પણ કરી શકો છો. તો એકદમ સરસ કલરની સાથે આપણા ઢોકળા માટેનું બેટર રેડી છે, ડીશ રેડી થઈ ગઈ છે. તો પહેલેથી જ પાણી છે એ ગરમ થવા માટે રાખ્યું હતું, એમની અંદર આપણે સ્ટેન્ડ રાખી અને ડીશ રાખી દઈશું અને લગભગ આમને 8થી 10 મિનિટ માટે કૂક કરી લેવાના છે, સ્ટીમ કરી લેવાના છે. તો 10 મિનિટનો સમય થાય એટલે આપણે એમને ચેક કરી લઈએ. તો તમે એમને ચપ્પુની મદદથી અથવા તો ટૂથપીકની મદદથી આ રીતે સેન્ટરમાં જ, ગમે ત્યારે આપણે ઢોકળા ચેક કરીએ ત્યારે સેન્ટરમાં જ ચેક કરવાના, કારણ કે સેન્ટરમાં જો એ કૂક થઈ ગયા હશે તો સાઈડ પરથી બિલકુલ જ કૂક થઈ ગયા હશે, અને જો સેન્ટરમાં કાચા હશે તો સમજી લેવાનું છે કે આપણા ઢોકળા કાચા રહી ગયા છે. તો સરસ મજાના આપણા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે. તો ઉપરથી માત્ર અડધી ટીસ્પૂન જેટલું જ ઓઇલ સ્પ્રેડ કરી દેશું, અને જો તમે આમનો વઘાર કરવા માંગતા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. રાઈનો, હિંગનો, તલ નાખી અને મીઠા લીમડાની સાથે પણ વઘાર કરી શકો છો. પણ કાચા મગફળીના તેલની સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે આ ઢોકળા. તો એકવાર તમે આ રીતથી ચોક્કસથી ટ્રાય કરજો. ઉપરથી થોડીક ધાણાભાજી સ્પ્રિંકલ કરી દઈશું અને હવે આપણે એમના કટ લગાવી દઈશું. તો બાળકોને ગમે એવા આપણે સરસ મજાના પિઝાનો શેપ આવે એવા ટ્રાયંગલ એમનું કટિંગ કરી લેશું. તો બનાવવા એકદમ આસાન, અને તમે પ્રીમિક્સ રેડી કરી અને રાખ્યું હશે તો ગમે ત્યારે બાળકોના લંચ બોક્સમાં જો તમારે ઢોકળા આપવા છે તો પણ તમે આપી શકો છો. ક્યારેક તમને ચટપટું ખાવાની ઈચ્છા થઈ અથવા તો રસોઈ બનાવવાની જેમને સમય ન હોય અથવા તો આળસ થાય છે, ગરમી થાય છે, એવું કંઈ પણ હોય તો તમારી પાસે જો આ પ્રીમિક્સ બની અને તૈયાર હશે તો બસ માત્ર તમે 10 મિનિટનો સમય કાઢશો એટલે 10 મિનિટની અંદર તમે જમવા બેસી શકશો. એવું સરસ મજાનું આપણું આ ઢોકળા માટેનું પ્રીમિક્સ છે આજે મેં તમને શીખવ્યું છે. તો તમને એ કેવું લાગ્યું, આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો. અને એકદમ સ્પોન્જી અને સોફ્ટ એવા આપણા ઢોકળા છે એ બની અને તૈયાર થઈ ગયા છે. તો આ ઢોકળાની રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે જરૂરથી શેર કરજો, જેથી કરી અને એ પણ આ ઢોકળાની ટ્રાય કરે. અને હું તો કહીશ કે આજે જ રાત્રે તમે આ ઢોકળા બનાવવાની ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમારા ઢોકળા છે એ કેવા બન્યા. અને ઢોકળા તમને સારા જ લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે. અને તમે નીચે આવતા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરી અને મારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે. તો આજના આ ઢોકળા છે તમે ચટણીની સાથે અથવા તો તેલની સાથે, લસણની ચટણી છે, ખજૂર આંબલીની કોઈ પણ ચટણીની સાથે સર્વ કરી શકો એવા સરસ મજાના ઢોકળા રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ.